જય માતાજી મિત્રો, હું અને મારો મિત્ર આજે અમે ફરવા માટે નીકળી ગયા છે. અને હા મિત્રો, અમે જઈ રહ્યા હતા કડોદરા. જેવા જ અમે રસ્તામાં મળ્યા ને મિત્રો, એવી જ અમને ડાયરેક્ટ જ ટ્રાફિક જોવા મળી ગઈ. અને અમે થોડી વાર ટ્રાફિકમાં પણ ફસાઈ ગયા હતા, પણ ફરી વાર પાછા ટ્રાફિકમાંથી નીકળી અને અમે પછી તો એવા ભૂલા પડ્યા ને કે અમને કે રસ્તામાં ખબર જ નહોતી. અને અમને તો પછી જો રસ્તામાં એવા ક્રિકેટ રમતા હતા ને, તો મને ક્રિકેટ જોવાનું બહુ પસંદ હતું. તો અમે રસ્તામાં આવી અને ડાયરેક્ટ જ ક્રિકેટ જોવા લાગી ગયા. અને એટલું સરસ રમતા હતા ને કે મને તો બહુ જ મજા આવી ગઈ. મારી સાથે જે મારો મિત્ર હતો ને, એને પણ એટલી જ મજા આવી ગઈ. અમે પહેલાં લોકોને પૂછ્યું કે મિત્ર, અહીંયા જોવાની કોઈ મનાઈ નથી ને? તો એ લોકોએ અમને આમ સરસ જવાબ આપ્યો કે ના ના, જોવાની થોડી મનાઈ હોય, તમે તમારે અહીંયા જોવો, વિડીયો બનાવો. પછી અમે લોકો થોડી વાર વિડીયો બનાવ્યો અને અમે થોડી વાર મેચ જોઈ અને પછી ત્યાંથી હાલતા થવાની તૈયારી કરતા હતા. પણ મને બહુ મેચ ગમતી હતી ને, એટલે હું થોડો વધારે રોકાઈ ગયો હતો મિત્રો. બસ પછી અમે ત્યાંથી નીકળવાની તૈયારી કરી. અને અમે 2-3 લોકોને પૂછ્યું કે ભાઈ અમારે મેરડીમાના મંદિરે જવું છે. તો પછી અમને આ રસ્તો બતાવ્યો અને અમે રસ્તામાં સારું એવું દ્રશ્ય જોયું, એટલે થોડી વાર વિડીયો બનાવવા ત્યાં પણ અમે ખોટી થઈ ગયા. અને ત્યાંથી અમે ચાલતા થયા મિત્રો. અને ત્યાંથી થોડી જ વારમાં મેરડીમાનું મંદિર આવવાની તૈયારીમાં હતું. અને અમે મેરડીમાના મંદિરે પહોંચી ગયા. અને મેરડીમાના મંદિરે પહોંચી અને હું દર્શન કરવા જતો હતો. તો મેં મેરડી માતાજી પાસે એટલી જ પ્રાર્થના કરી છે કે માતાજી અમને સુખી રાખજો અને સાથે સાથે મારા દરેક મિત્રોને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. જય માતાજી.